સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે ફરાળી પાપડ બનાવવાના છીએ. આમ તો જો કે એકાદશી હોય, શ્રી હરિનવમી હોય, નવરાત્રિ ઇત્યાદિ કોઈ પણ ઉપવાસ આવતા હોય ત્યારે અનેક વાર એવી ફરિયાદ હોય છે કે ફરાળમાં બનાવીએ તો બનાવીએ શું. પણ આ ફરાળી પાપડ એક એવી વાનગી છે, એક એવી વસ્તુ છે કે એ આપણો સમય સાચવી લે. અને ઠાકોરજીને થાળમાં ધરાવીએ ત્યારે ઘણી બધી વસ્તુ ધરાવી હોય ને એવું લાગે. તો આ સ્ટોર કરી રાખવું જોઈએ અને મહિનામાં એકાદ વાર બે એકાદશી આવતી હોય તો એક એકાદશીને એને છોડીને બીજી એકાદશીએ આવી રીતે પાપડનો ઉપયોગ આપણે કરી શકીએ. બનાવવા બહુ સરળ છે, લાંબો ટાઈમ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. અત્યારે હાલ ઉનાળો ચાલે છે તો ફટાફટ સુકાઈ પણ જશે અને બહુ ઓછી વસ્તુઓની જરૂર પડે છે. આજે આપણે બનાવવાના છીએ એમાં સાબુદાણા અને સાથે બટેકા, બસ બે જ વસ્તુનું કોમ્બિનેશન છે. પણ કેટલી માત્રામાં કઈ વસ્તુ નાખવી એ તમામ વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લઈએ. આવો ઝડપથી બનાવી લઈએ સાબુદાણા બટેકાના સરસ મજાના ફરાળી પાપડ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. ભક્તો, આજે આપણે જે ફરાળી પાપડ બનાવી રહ્યા છીએ એની માટે બહુ ઓછી વસ્તુની જરૂર પડશે અને જે તમને દેખાય છે આટલી વસ્તુ આપણા ઘરમાં પણ અવેલેબલ હોય. 1 કપ મેં સાબુદાણા લીધા છે અને સામે 3 બટેકાના મીડિયમ સાઇઝના લીધા છે. એ પ્લસ તમામ વસ્તુ દેખાય છે કાળા મરી, સંચળ પાવડર, જીરું અને લાલ મરચાં. આ બધું ઓપ્શનલ છે પણ નાખીએ તો એ સરસ મજાના લાગશે. આજે આપણે જે બનાવી રહ્યા છે ને એ પ્રોસેસમાં સાબુદાણાને આપણે પલાળી રાખતા નથી. ઘણા લોકો 4-5 કલાક સાબુદાણાને પલાળી દેતા હોય છે, પછી એને ઉકાળતી વખતે પાણીમાં સીધા નાખતા હોય છે. આપણે હાલ એનો પાવડર બનાવી લઈએ છીએ, એનો લોટ બનાવી લઈએ છીએ અને પછી લોટ છે આપણે પાણીમાં ઉકાળીશું. સ્વાદમાં કંઈ જાજો ફેર પડતો નથી, પણ આ પ્રોસેસ ટૂંકી છે, શોર્ટ એન્ડ સ્વીટ છે અને આપણને ગુજરાતીઓને ટૂંકી ઝડપી જે રીત હોય વધારે ગમે. તો સાબુદાણાનો આપણે પાવડર કરી લઈએ. બટેકા પીસીએ એ પહેલાં આપણે સૂકા મસાલાઓ પીસી લઈએ. કાળા મરી લીધા છે મેં, લાલ મરચું, જીરું આપણે આખું પણ રાખી શકીએ, થોડુંક આપણે દળી લઈએ. ચાહો તો અજમો પણ નાખી શકાય છે. થોડુંક નમક નાખીશું તો પકડ આવશે. બટેકાની છાલ કાઢી સિમ્પલી આપણે ક્રશ કરી લેવાના છે. ખરેખર કહું ને તો આ પાપડ બનાવવા બહુ સરળ છે અને ગમે ત્યારે બનાવી શકાય, સિવાય કે ચોમાસું હોય, બહુ વરસાદ હોય તો ન બને. બાકી 2 મહિને 3 મહિને એકાદ વાર બનાવી નાખીએ, થોડોક સ્ટોક કરી લઈએ તો ચાલે. કારણ કે સુકાતા પણ બહુ વાર લાગે નહીં, 1-2 દિવસમાં તો આરામથી સુકાઈ જાય છે અને બહુ ઓછી વસ્તુની જરૂર પડે. અને વળી ઓપ્શન બહુ બેસ્ટ છે. બાળકોને ભાવે, વડીલો ગઢિયા હોય એને ભાવે, દાંત ન હોય એને ચાલે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં લખજો હો ને. હા, અડધો કપ પાણી મેં આને પીસવા માટે નાખ્યું છે, એ અડધો કપ યાદ રાખજો. પાંચ ગણું પાણી આપણે નાખવાનું છે. તો 1 કપ સાબુદાણા છે તો સામે 5 કપ પાણી લઈએ છીએ. પાંચ કપ પાણી લીધું છે અને હવે સાબુદાણા છે એને પકાવી લઈએ. ધીમા તાપે આપણે ચલાવતા રહેવાના છે. પાણી થોડું ગરમ થાય પછી આપણે આપણું બટેકાનું જે ક્રશ છે એ નાખી દઈએ છીએ. જુઓ, ધીમા તાપે પાકી રહ્યું છે, હમણાં જ ઘાટું થઈ જશે. અડધો કપ બટેકા બાફતી વખતે નાખ્યું હતું અને અડધો કપ પાણી આપણે આ ટોટલ નાખીએ છીએ, એટલે ટોટલ 6 કપ પાણી આપણે નાખ્યું છે. 1 કપ સાબુદાણા હોય તો ટોટલ 6 કપ પાણી જશે. અને બટેકાનું જે ક્રશ છે આપણે એને ગણતા નથી. એ જો કપથી કદાચ આપણે માપીએ તો 2 કે 2.5 કપ જેવું થાય, પણ આપણે એને ગણતા નથી. ઉકાળી રહ્યા છીએ, હજી આને થોડું ઘાટું કરવાનું છે આપણે. સાબુદાણા પાકતા બહુ વાર લાગતી નથી, ભૂકો હોય છે એટલા માટે. સ્વાદ અનુસાર આપણે નમક નાખીએ છીએ. સફેદ નમક પણ નાખી શકો, વ્રતમાં જો કોઈ સેંધા નમક ખાતા હોય તો એ પણ નાખી શકાય.
થોડુંક એક્સ્ટ્રા રાખવાનું, જેનાથી પાપડ છે એ આપણને ખટમીઠા સારા લાગશે. એ ઉપરાંત જીરું નાખું છું અને ઉપરાંત લાલ મરચાંનો પાવડર છે. આમાં પણ થોડુંક આપણે નમક નાખેલું એ યાદ રાખીને નાખવું. ચલાવવાનું ચાલુ રાખવું પડશે, નહીં તો નીચે ચોંટશે અને ચોંટતા વાર નહીં લાગે નીચે. અને ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની. ધીમા તાપે આપણે પકાવી રહ્યા છીએ. આશરે 4 થી 5 મિનિટ ગઈ છે અને હવે આ સ્ટેજ ઉપર મને એમ લાગે છે કે હજી થોડુંક પાણી માંગે છે આ, કારણ કે સાબુદાણા છે આપણે એને આખા ભાંગા ભાંગ્યા છે, એકદમ ભૂકો નથી થયો, એટલે કદાચ કાચા રહી જાય એવી શક્યતા હોય તો પછી આપણે થોડુંક પાણી નાખી શકીએ છીએ. બહુ ઉતાવળ કરીને ઝાઝું પાણી નાખી દેવું એવું જરૂરી નથી. મૂળ તો સાબુદાણાને આપણે પકાવવાના છે અને એના માટે જેટલું પાણી જોઈએ એટલું આપણે નાખીશું. ટોટલ 6 કપ પાણી નાખ્યું હતું અને અડધો કપ ફરીવાર પાછું નાખ્યું આપણે પાછળથી. 5 થી 6 મિનિટ સુધી ચૂલા ઉપર રહેશે તો સાબુદાણા પાકી જતા હોય છે. 7 કપ નાખી દઈએ આપણે અને પકાવી લઈએ. ભક્તો, સતત 10 મિનિટ સુધી આપણે ધીમા તાપે એને પકાવતા રહ્યા છીએ અને સતત ચલાવતા રહ્યા છીએ નીચે ચોંટ્યા વગર. હવે સાબુદાણા પાકી ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી શકીએ છીએ અને 5 મિનિટ આપણે પડ્યું રહેવા દઈએ. થોડુંક ઠંડુ થાય પછી આપણે એને પાથરી લઈએ પ્લાસ્ટિક ઉપર. ખીચું સંપૂર્ણ ઠંડુ થાય એ પહેલાં જ આપણે પાપડ બનાવી લેવાના છે. જો મારું ખીચું થોડુંક અહીંયા ઘાટું વધારે થવા માંડ્યું છે, પણ કોઈ ચિંતાનો વિષય નથી. અને બીજું કે પાપડને બહુ પતલા વધારે આવી રીતે ઘસી ઘસીને ના કરવા, થોડાક જાડા રાખવાના. ચમચીથી ફેલાવીએ કે ચમચાથી કરીએ. કોઈ લોકો બંગડી મૂકીને કરતા હોય છે, કોઈ લોકો કોઈ આધાર રાખીને કરતા હોય છે, પણ ગોળ શેપમાં પાપડ કરી લેવાના. ચમચીનું માપ છે એ પરફેક્ટ હોય છે. 1 ચમચીથી 1 પાપડ થઈ જાય. જાડું પ્લાસ્ટિક હોય એ ચાલે, બહુ પતલું પ્લાસ્ટિક ન ચાલે.